ગુજરાતી ભાષાનું મોરપીંછ એટલે નરસિંહ, એની પ્રેમ લક્ષણા ભક્તિ એટલે સાધનાનું ઉચ્ચતમ શિખર. માધવના ધ્યાનમાં લીન રહેનાર વ્રજની ગોપી મહીમાખણ વેચવા નીકળે ત્યારે મટુકીમાં માધવને મેલી ગિરધારીને સાક્ષાત હરિને વેચવાના સાદ પાડે. જે કૃષ્ણને પામે છે એ કૃષ્ણમય બની જાય છે અને આનંદ સર્વને સર્વત્ર વહેંચે છે ને એ જ કહી શકે કે લ્યો લ્યો લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મોરારી લ્યો. શેરીએ શેરીએ સાદ પાડે કોઈને લેવા મોરારી રે અનાથના નાથને ચોટાવચે, અનાથના નાથને ચોટાવચે વેચે આહિરની નારી રે ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડન હરીને, ભોળી રે ભરવાડન હરીને. વ્રજ નારી પૂછે શું છે માહીજી હોજી, મધુરી મોરલી વાગી રે જી, મટુકી ઉતારીને જોતા, મટુકી ઉતાર
રીને જોતા મૂર્છા સૌને લાગી રે ભોળી રે ભરવાડન હરીને ભોળી રે ભરવાડન હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડન હરીને ब्रह्मादिक इंद्रादिक सरखाजी खोजी कौतुक युगा पेखे रे जी 14 લોકમાં નો માયતે 14 લોકમાં નો માયતે મોટુકીમાં બેઠેલા દેખે રે ભોળી રે ભરવાડન હરીને ભોળી રે ભરવાડન હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડન હરીને ભક્તજનોના ભાગે વ્રજમાંથી હોજી પ્રગટાય અંતર જામી રે જી દાસ લડાને લાડ લડાવે દાસ લડાને લાડ લડાવે નરસૈયાનો સ્વામી રે ભોળી રે ભરવાડન હરીને ભોળી રે ભરવાડન હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડન હરીને